ગુજરાત પર એક બાદ એક બે મોટી વરસાદી સિસ્ટમ આવવા જઈ રહી છે. વરસાદ હવે ભૂક્કા કાઢશે એવી આગાહીઓ શરૂ થઈ ગઈ છે. આમ પણ જુલાઈમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ન હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ વખતે પણ જુલાઈમાં મેઘરાજા જોરદાર જમાવટ કરી શકે છે. આગાહીકાર નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે બંગાળની ખાડીમાં બેક ટુ બેક બે સિસ્ટમ બનવાની સંભાવના છે. એવામાં ગુજરાતમાં ધોધમાર વરસાદના ઉજળા સંજોગો સર્જાઈ શકે છે. વાલાણીના અનુમાન પ્રમાણે જોવા જઈએ તો વરસાદની અછતવાળા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. નિલેશ વાલાણીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં હાલ જે પહેલી સિસ્ટમ સર્જાઈ રહી છે તેની અસર 15થી 20 જુલાઈ દરમિયાન ગુજરાત પર થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. 15 જુલાઈ બપોર બાદથી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસર રૂપે વરસાદ ધમાકેદાર બેટિંગ કરી શકે છે. આ સિસ્ટમની મુખ્ય અસર 16થી 18 જુલાઈએ રહેશે. 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 19 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થવાનું વાલાણીનું અનુમાન છે. બીજી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર સુધી આવશે અને આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં એક ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે અને આ સિસ્ટમની મુખ્ય અસર 16થી 18 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે તો અમુક સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. તારીખ 17થી 19માં બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 200થી 300 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 200 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 75 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં 125થી 150 mmનો વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 100થી 125 mmનો વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં 100 mm કે થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં 100 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ જસારના ભાગોમાં 25થી 75 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ જે છે એ પોષક છે.